हेलो विद्यार्थी मित्रों, हूँ याशिका पटेल आप सर्वेનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે આપણું વિભાગ 2 છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એનું અગાઉનું ચેપ્ટર જે છે કંપનીના સંચાલકો, તો એની ચર્ચા કરીએ અને સાથે સાથે આ વિડીયોમાં આપણે એની પ્રસ્તાવના અને સંચાલક મંડળ શું છે તો એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કંપની એક વિશાળ વ્યાવસાયિક સંકુલ છે। હવે કોઈપણ પ્રકારનો કોમર્શિયલ જો આપણે વ્યવહાર કરવો હોય તો એના માટે કંપની એક સંકુલ છે અને કેવું સંકુલ છે તો વિશાળ સંકુલ છે। કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈઓ અન્વયે થાય છે। આપણે જોયું હતું કે કંપની ધારો 2013 અથવા તો એ પહેલાંની જોગવાઈઓને આધારે કંપનીની શું થાય છે, રચના થાય છે। એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમ વ્યક્તિત્વ હોય છે। તમે ધોરણ 11માં પણ ભણી ગયા છો કે એ કાયદાકીય રીતે કૃત્રિમ અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે। તે પોતાની મેળે કામ નથી કરી શકતી, ભલે એ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એના માટે કોની જરૂર પડે છે તો સંચાલકો અને સાથે સાથે માલિકો અને શેરધારકોની જરૂર પડે છે અને એઓની સંખ્યા કેવી હોય છે, વિશાળ હોય છે। તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે। હવે માની લઈએ કે આપણે રાજસ્થાનમાં કંપની શરૂઆત કરી તો એવું જરૂરી નથી કે ફક્ત રાજસ્થાનના શેર હોલ્ડરો જ એમાં રોકાણ કરશે, એમાં ગુજરાતના, યુપીના બધા જ શેર હોલ્ડરો શું કરશે, રોકાણ। કારણ કે આજકાલ એ બધી જ જે પ્રોસેસ છે એ ઓનલાઈન પ્રોસેસ ચાલે છે। તમે જોયું હશે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ઓકે, તો એનો ડેઈલીનો સેન્સેક્સ જેને આપણે કહીએ તો એના આધારે શું કરી શકે, કોઈ પણ વ્યક્તિ એની શેર જે છે એ ખરીદી શકે। શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફાર થતા રહે છે। કંપનીનું કદ વિશાળ હોય છે। વર્તમાન સમયમાં પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈને કારણે વિશિષ્ટ સંચાલકીય કોનહની જરૂરિયાત ઊભી થાય છે। હવે આજની આપણે વાત કરીએ તો બધી જ વસ્તુ જે છે એ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી પર્યાપ્ત બની છે। એટલા માટે ચોક્કસ ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન થાય। શા માટે કે જો ઉત્પાદન ગુણવત્તાયુક્ત ન થાય તો બજારમાં જે હરીફાઈ છે, કોમ્પિટિશન, એનું પ્રમાણ ખૂબ વધુ છે અને એની કમ્પેરિઝનમાં આપણી જે કંપની છે એ ટકી ન શકે। કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપની સંચાલન શક્ય બનતું નથી। હવે પ્રત્યક્ષ રીતે સંચાલકો એટલે કે માલિકો દ્વારા કંપનીનું સંચાલન શક્ય નથી। આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓ નિયુક્ત કરવામાં આવે છે અને કંપનીનું કામકાજ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે। હવે ઘણી મોટી કંપની છે એટલા માટે ફક્ત 1-2 વ્યક્તિઓ એનો વહીવટ કરી શકે નહીં, એટલા માટે એનો વહીવટ કોના દ્વારા કરવામાં આવે છે, સમૂહ દ્વારા કરવામાં આવે છે, જેને સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે। તમને પ્રશ્ન પૂછાઈ શકે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે કંપનીનું સંચાલક મંડળ એટલે શું, તો કંપનીના કામકાજ કરવા માટે નિયુક્ત કરાયેલા પ્રતિનિધિઓના સમૂહને સંચાલક મંડળ અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નામે ઓળખવામાં આવે છે। યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે। કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજવી જોઈએ। આપણે અગાઉના ટોપિકોમાં પણ ચેપ્ટર્સમાં ચર્ચા કરી હતી કે શું કરવું પડશે કે કંપનીનું યોગ્ય રીતે વહીવટ કરવો હોય તો શું કરવું પડે કે જોગવાઈઓનું પાલન કરવું પડે અને સાથે સાથે કંપની અસ્તિત્વમાં આવે એટલે કે રજિસ્ટર્ડ ડેટ આવ્યાના 30 દિવસમાં શું કરવું પડશે, સંચાલક મંડળની પ્રથમ સભા આપણે ફરજિયાતપણે યોજવી પડશે। દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ યોજવી જોઈએ। અહીંથી પણ તમને વૈકલ્પિક પ્રશ્ન MCQsમાં પૂછાઈ શકે કે કંપનીએ દરેક વર્ષમાં અથવા તો પ્રત્યેક વર્ષમાં અથવા તો એક વર્ષમાં બોર્ડની કેટલી સભા યોજવી જોઈએ, તો ઓછામાં ઓછી 4, વધુમાં વધુ 4 એવી રીતે તમને ઓપ્શન આપે તો ઓછામાં ઓછી 4થી વધુ હોય તો પણ ચાલે। સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ અને જ્યારે સંચાલક મંડળની સભા થાય તો જે તે સંચાલકે એમાં ભાગ લેવો જોઈએ। જો કોઈ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે। હવે બની શકે કે શું થાય કે કોઈ કારણોસર આપણે ભાગ ન લઈ શકીએ તો હવે આજના વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં વિડીયો કોન્ફરન્સ થકી પણ આપણે એમાં ભાગ લઈ શકીએ। કંપની ધારો 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછી 1 અથવા તો
ઓછામાં ઓછી 1/3 અથવા તો ઓછામાં ઓછા 2 સંચાલકો, બેમાંથી જે વધારે હોય તે સભામાં હાજર રહેવા જોઈએ. માની લઈએ કે આપણા 9 સંચાલક છે, તો જ્યારે આપણે બોર્ડની સભા બોલાવીએ ત્યારે 1/3 ભાગના સભ્યો એટલે કે 9ના 1/3 ભાગના સભ્યો એટલે કે ક્યાં તો 3 સભ્ય અથવા તો કેટલા ઓછામાં ઓછા 2 સંચાલકો, આ બેમાંથી જે વધુ હોય એટલે કે કોણ વધુ છે? 3 વધુ છે, તો 3 સભામાં હાજર રહેવા જોઈએ. ફરીથી સમજાવું છું કે કોઈ કંપની છે એમાં 9 સભ્યો છે, રાઈટ, તો 9 સભ્યોમાંના 1/3 એટલે કે 9ના 1/3 એટલે કે કેટલો જવાબ આવશે આપણો? 3 સભ્યો અથવા તો ઓછામાં ઓછા 2. હવે આ બેમાંથી વધુ કયું છે કે 3 વધુ છે, એટલે આપણી કંપનીની જ્યારે સભા બોલાવાશે ત્યારે 3 સંચાલકો હાજર રહેવા જોઈએ. નવા કંપની ધારા મુજબ કંપનીમાં ઓછામાં ઓછા એક ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસે વસવાટ કરેલા હોવા જોઈએ. ખૂબ અગત્યનું છે કે નવો જે કંપની ધારો 2013 પ્રમાણે એક ડિરેક્ટર એવો હોવો જોઈએ કે કમ્પલસરી એણે ઓછામાં ઓછા 180 દિવસ મીન્સ કે 6 મહિના સુધી ભારતમાં વસવાટ કરેલો હોવો જોઈએ. સમજ પડે છે શું કહું છું? કે જે આપણા ડિરેક્ટર્સ છે, માની લઈએ કે 9 ડિરેક્ટર્સ છે, એમાંનો એક ડિરેક્ટર એવો હોવો જોઈએ કે જેણે ઓછામાં ઓછા 6 મહિના સુધી શું કરવું હોવું જોઈએ? ભારતમાં વસવાટ કરેલો હોવો જોઈએ. કોઈપણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 તત્વો અગત્યના છે, એક છે માલિકી અને બીજું છે સંચાલન. કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાઓ માલિક છે. તમને ખબર છે કે 2 પ્રકારના શેર છે, એક છે ઇક્વિટી શેર અને બીજો કયો છે? પ્રેફરન્સ શેર. તો જે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એ કંપનીના શું છે? માલિક છે, જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે. હવે ઇક્વિટી શેરના નાણાં તમને ખબર છે, આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે ઇક્વિટી શેરના નાણાં સૌથી છેલ્લે પરત મળે છે, તો બની શકે કે ક્યારેક આપણા નાણાં પરત ન પણ મળે, એટલે શું કરે છે? જોખમ ઉઠાવે છે. કંપનીનું સંચાલન ઉદ્ભવતા પરિણામ, નફો કે નુકસાન માલિકને ફાળે જાય છે. ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના માલિકો છે, એટલે જો નફો મળશે તો પણ નુકસાન થશે તો પણ એણે શું કરવું પડશે? એ સહન કરવું પડશે. કંપનીનું સારું સંચાલન નામ, પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય છે, જ્યારે અણઘડ વહીવટ ખોટને આમંત્રણ આપે છે. એટલે કે જો આપણે અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ કરીએ તો એમાંથી આપણને ખોટ થાય, પરંતુ સુચેરું સંચાલન કરીએ તો જેનાથી આપણી કંપનીનું શું થશે? નામ અને પ્રતિષ્ઠા વધશે. તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીમાં સંચાલકો જે તે કંપનીના શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે અને યોગ્ય સંચાલનીય નીતિ તથા કાબેલિયતભરી વહીવટી કુશળતાથી કંપનીની સફળતાને ટોચ ઉપર પહોંચાડે છે. એટલા માટે શું કરવામાં આવે છે? પ્રોપર મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ઇફ યુ વોન્ટ ટુ પ્રૂવ યોર કંપની ધ બેસ્ટ. તો શું કરવું પડશે? કે પ્રોપર જે મેનેજમેન્ટ છે એ રિક્વાયર્ડ છે, નહીં તો શું થશે? તમારી કંપની ખોટમાં જશે અને કંપની બંધ કરવાનો પણ વારો આવશે. ભારતમાં કંપની સ્વરૂપના સંચાલનમાં જુદા જુદા સમયે ફેરફાર થતા રહ્યા છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે અને સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. એટલે કંપનીનું મુખ્ય સંચાલન કોણ કરશે? ડિરેક્ટર કરશે. બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ, અને સાથે સાથે એના હેલ્પિંગ હેન્ડ તરીકે એટલે કે એને મદદ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? મેનેજિંગ ડિરેક્ટરની. ઓકે, કન્ફ્યુઝ નહીં થતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ ખરો વહીવટ કરે છે અને એના હેલ્પિંગ હેન્ડ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડીની નિમણૂક કરવામાં આવે છે. હવે આપણે જોઈએ સંચાલક અને સંચાલક મંડળ એટલે કે ડિરેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર. તો એની સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ તો કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. કંપનીનું જે સંચાલક મંડળ છે એમાં નિમાયેલ વ્યક્તિ એટલે કોણ? સંચાલક. અને સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખકોએ આવી રીતે કંઈક આપી છે. તો સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. શું છે સંચાલક? સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીનું સંચાલન સાથે સાથે એની દોરવણી અને અંકુશ માટે વ્યાપક એટલે કે ચોક્કસ નીતિઓનું ઘડતર કરે છે, એટલે કે ચોક્કસ નીતિ નિયમો બનાવે છે.
સંચાલક એવી વ્યક્તિ છે કે જે આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે. હવે આપણે અગાઉના વિડીયોઝમાં જોયું હતું કે આવેદનપત્ર અને નિયમનપત્ર એટલે કે જ્યારે કંપનીની નોંધણી થાય તો એમાં પણ સહી કરે છે અને એમાં દર્શાવેલા જે નીતિ નિયમો છે તો એને આધારે શું કરશે, કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે. હવે એ વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે. એટલે કે 10 સંચાલક છે તો એ એક વ્યક્તિ નહીં પરંતુ આ 10 વ્યક્તિ શું કરશે, સંયુક્ત રીતે સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. અને કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળને સર્વોચ્ચ સત્તા છે. તો ડેફિનેટલી એ મંડળ સંચાલન કરશે એટલે એને હાઈએસ્ટ સર્વોચ્ચ સત્તા આપવામાં આવી છે. કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ મગજનું કાર્ય કરે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે નીચે આપેલું વિધાન સમજાવો. કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ મગજનું કાર્ય કરે છે. શા માટે? તો કંપની જે છે એક ઢાંચો છે, એક શરીર છે, પરંતુ એનું કાર્ય જેમ આપણા શરીરમાં જે નિર્ણયો લેવાની શક્તિ અથવા તો કાર્યો મગજ કરે છે, ઓકે, હ્યુમન બોડીમાં, તો એવી જ રીતે કંપની જે છે એક બોડી છે તો એના નિયમો લેવાનું કાર્ય કોણ કરે છે? સંચાલક મંડળ કરે છે. એટલા માટે એને કંપનીનું શું કહેવામાં આવે છે? મગજ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ સંચાલકોનો કાનૂની દરજ્જો એટલે કે એનું કેવી પોઝિશન હોય. તો લીગલ પોઝિશન ઓફ ડિરેક્ટર્સ. તો કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયોએ આપેલા ચુકાદાઓને આધારે સંચાલકોનો કંપની સાથેનો સંબંધ કાનૂની દરજ્જો આ પ્રમાણે છે. હવે વખતો વખત એમાં પરિવર્તન આવતું રહે છે અને વિભિન્ન ન્યાયાલયો એટલે કે ડિફરન્ટ કોર્ટ્સે જે ચુકાદાઓ આપ્યા છે તો તેને આધારે એનું સ્થાન આપણે જોઈએ. તો સૌપ્રથમ સંચાલક પ્રતિનિધિ તરીકે. તો સંચાલકો શેરધારકોના પ્રતિનિધિ છે. તમને આપણે જોયું જ કે સંચાલન કરે છે. તેને ચૂંટી કાઢવામાં આવે છે એટલે કે એનું શું કરવામાં આવે છે? ઇલેક્શન કરવામાં આવે છે. તેમની સેવા બદલ મહેનતાણું આપવામાં આવે છે પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારીઓ નથી. ખૂબ ખાસ ધ્યાન રાખજો કે કંપનીના પગારદાર નથી એટલે કંપની એમને પગાર નથી ચૂકવતી, પણ એની જે સેવા છે એક પ્રકારની સેવા જે આ સંચાલક મંડળ છે સેવા કરે છે. ફોર એક્ઝામ્પલ આપણું ટ્રસ્ટ હોય તો એના ટ્રસ્ટીઓ જે છે એને પગાર ચૂકવવામાં નથી આવતો પણ એને મહેનતાણું આપવામાં આવે છે. શા માટે? તો એની સેવા બદલ. તો એવી જ રીતે પરંતુ આપણી જો ટ્રસ્ટની સ્કૂલ છે માની લઈએ તો ટ્રસ્ટીઝને શું ચૂકવાય છે? મહેનતાણું ચૂકવાય છે. જ્યારે ટીચર્સ છે એને શું ચૂકવવામાં આવે છે? પગાર ચૂકવવામાં આવે છે. કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે અને સંચાલકો કંપનીના આવેદનપત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે છે અને જો સત્તા બહારનું કાર્ય કરે તો વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. માની લઈએ કે જે ટ્રસ્ટીઝ છે આપણી સ્કૂલના, ઓકે, તો એ જે જોગવાઈઓ છે એને સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે. જો ઉપરવર્તી કાર્ય કરે તો એને કાઢી મૂકવામાં આવે. તો સેમ વસ્તુ અહીંયા પણ છે કે જે કંપનીના સંચાલકો છે એ ચોક્કસ મર્યાદા જે છે એમાં રહીને કાર્ય કરે છે, નહીં તો જે તે વ્યક્તિ પોતે જવાબદાર ઠરે છે. પછી જોઈએ સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. તો શેરધારકો કંપનીના માલિકો છે. આપણે જોયું કે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર. ઓકે, તો ઇક્વિટી શેર હોલ્ડર જે છે એ કંપનીના માલિક છે. તેઓ પોતપોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે જે સંચાલક તરીકે કાર્ય કરે છે. આમ સંચાલકોનો દરજ્જો વહીવટી ભાગીદાર સ્વરૂપનો છે. એ કેવો છે? ભાગીદાર છે વહીવટ કરવામાં. અને માલિકીની હેસિયતથી શેર વહેંચણી, શેર હપ્તા મંગાવવા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણય લે છે, તેમ છતાં એ ભાગીદાર નથી. હવે એ પોતાના હાથમાં એની સંચાલનની દોરી છે, ઓકે, મગજ તરીકે કાર્ય કરે છે. એટલે ક્યારે શેર મંગાવવા, ક્યારે શેરના હપ્તા મંગાવવા, ક્યારે શેર વહેંચણી કરવી, એ બધા કાર્ય કરે છે પરંતુ એ ભાગીદાર નથી. કારણ કે ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે પરંતુ સંચાલક પોતાના કાર્યો દ્વારા અન્ય સંચાલકોને જવાબદાર બનાવી શકે નહીં. અને ભાગીદારો વચ્ચેનો સંબંધ એ કાયમી છે જ્યારે સંચાલકોએ વારાફરતી નિવૃત્ત થવું પડે છે. માની લઈએ કે ABC નામની કંપની બનાવી આપણે, તો A અને B એના શું છે?
ભાગીદારો છે, તો આ એ અને બી હંમેશા કાયમ માટે ભાગીદાર રહેશે. અને આ એબીસી કંપનીના XYZ સંચાલકો છે, તો XYZ એ કાયમી સંચાલકો નથી, એને શું થવું પડે છે? નિવૃત્ત થવું પડે છે. પછી જોઈએ સંચાલક એક ટ્રસ્ટી તરીકે કેવી રીતે કાર્ય કરે. તો કંપનીના શેરધારકો દ્વારા સંચાલકોને ચૂંટી કાઢવામાં આવે ત્યારે કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે અને એક ટ્રસ્ટી તરીકે તે વહીવટ કરે છે. એટલે કે કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલકની મિલકતોનો વહીવટ કરે છે. આવા પ્રકારનો વહીવટ કરતી વખતે સંચાલક અંગત લાભ કે નફો કરી શકે નહીં, કારણ કે સંચાલકો કંપનીના ટ્રસ્ટી નથી. હવે વસ્તુ ત્યાં છે કે જે ટ્રસ્ટી તરીકે વહીવટ તો કરશે, પરંતુ કેવી રીતે વહીવટ કરશે? કે કંપનીનું હિત જળવાય અને સંચાલક મિલકતોનો વહીવટ કરશે, એટલે કે હિત એનું જોખમાય નહીં એવી રીતે કરશે. અને સાથે સાથે જે સંચાલકો છે ભલે એ બધું કાર્ય કરશે, પરંતુ એ લાભ કે નફો કરી શકે નહીં. અને કંપનીની જે બધી મિલકતો હોય છે એ સંચાલકોના નામે નથી હોતી, પરંતુ કોના નામે હોય છે? કંપનીના નામે હોય છે. જ્યારે ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરે છે તથા પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે છે. જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે ત્યારે તે પોતાના નામે નથી કરતો, પરંતુ કંપનીના નામે કરે છે. જુઓ, કોઈ ટ્રસ્ટ છે તો એ ટ્રસ્ટમાં જે ટ્રસ્ટી છે એ પોતાને નામે મિલકતો ધારણ કરી શકે, પરંતુ કંપનીમાં જે સંચાલક મંડળ છે અથવા તો સંચાલક એ પોતાના નામે મિલકત ધારણ કરી શકતો નથી. અને જો એને કાર્યવાહી કરવી હશે તો એ એક વ્યક્તિના નામે કોર્ટમાં જઈને કાર્યવાહી નહીં કરે, પૂરી જે કંપની છે તો એના નામે જઈને કાર્યવાહી કરશે. પછી છે સંચાલક એક કર્મચારી તરીકે. તો કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી, કેટલાક હેતુ માટે જ તેઓ કંપનીના અધિકારી છે. તો એ બાબત અહીંયાથી સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે, પણ કંપનીના પગારદાર કર્મચારીઓ નથી. જ્યારે કેટલેક અંશે તેઓ પ્રતિનિધિ એટલે કે એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે અને કેટલેક અંશે ટ્રસ્ટીના પણ લક્ષણો ધરાવે છે. આમ તેઓ 4 સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ ધરાવે છે. શું છે આમાં? જો કન્ફ્યુઝ નહીં થતા. ઘણી વખત એ શું કરે છે? એક ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે, ઘણી વખત અધિકારીઓ તરીકે પણ કાર્ય કરે છે અને ઘણી વખત એજન્ટ તરીકે પણ કાર્ય કરે છે. એટલે એ શું કરે છે કે 4 પ્રકારે. કેવી રીતે? એક ડિરેક્ટર તરીકે, અધિકારી તરીકે, એજન્ટ તરીકે અને ટ્રસ્ટી તરીકે પણ એ સ્થાન ધરાવે છે. આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. છતાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, શેર કરો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.